Good morning. Myself Vinod sir from Pioneer School, Patan. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગ્રામરમાં ટેન્સનો અભ્યાસ કરીશું. તો પહેલા એ જાણી લઈએ કે ટેન્સ કુલ કેટલા છે. તો વિદ્યાર્થી મિત્રો, મુખ્ય 3 ટેન્સ છે: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. આ મુખ્ય 3 ટેન્સ છે. પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ, પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ અને ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળ. આ 3 મુખ્ય ટેન્સ છે અને 3ના પાર્ટ ઓફ ટેન્સ ઓલ ઓવર 12 એટલે કે 12 છે. આપણે ધોરણ 6 માં બારે ટેન્સનો અભ્યાસ કરવાનો હતો નથી. ધોરણ 6 માં કુલ 4 ટેન્સનો અભ્યાસ કરવાનો હોય છે, જેમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ, સિમ્પલ પાસ્ટ સાદો ભૂતકાળ, સિમ્પલ ફ્યુચર સાદો ભવિષ્યકાળ અને છેલ્લો રહેશે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. તો આજે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો અભ્યાસ કરીશું. સિમ્પલ એટલે સાદો. પ્રેઝન્ટ એટલે વર્તમાન. ટેન્સ મીન્સ કાળ એટલે કે સાદો વર્તમાન કાળ. હવે સાદો વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં કરીશું આપણે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ રોજિંદી ક્રિયાઓ હોય, તે વશ થતી ક્રિયા, સનાતન સત્ય, વૈજ્ઞાનિક સિદ્ધાંતો, ગાણિતિક સૂત્રો, કહેવતો, રૂઢિપ્રયોગો વગેરે માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. રોજિંદી ક્રિયાઓ એટલે આપણે જે રોજ ક્રિયાઓ કરતા હોય, ડેલી આપણે કેવું હોય તો આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, હું વહેલી સવારે ઉઠું છું. સનાતન સત્ય, ધ અર્થ ઇઝ અ પ્લેનેટ, પૃથ્વી એક ગ્રહ છે. ધ અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન, પૃથ્વી છે સ્સૂર્યની આસપાસ ફરે છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતો, આપણે બધા જાણીએ છીએ કે આપણું જે લોહી છે એ પાણી કરતાં કેવું છે? જાડું છે, ઘટ છે. તો આપણે કહી શકીએ કે ધ બ્લડ ઇઝ થિકર ધેન ધ વોટર. ગાણિતિક સૂત્રો છે, કહેવતો વગેરે માટે સાદો વર્તમાન કાળ વપરાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જે મહત્વનો જે છે કીવર્ડ એટલે કે કાળદર્શક શબ્દો. કાળદર્શક શબ્દો તમારે યાદ કરવા પડશે લખીને, કારણ કે કાળદર્શક શબ્દોના આધારે જ્યારે આપણે બધા ટેન્સની ખાલી જગ્યાઓ આવશે ત્યારે જો તમને કાળદર્શક શબ્દો આવડતા હશે તો તમે એનો જવાબ સારી રીતે આપી શકશો. તો સાદા વર્તમાન કાળની અંદર ઓલવેઝ, નેવર, સમટાઈમ, યુઝ્યુઅલી, જનરલી, ઓફન, એવરી પછી કંઈ પણ શબ્દો, એવરી ડે, એવરી મોર્નિંગ, એવરી સન્ડે, કોઈ પણ હોય તો આપણને ખબર પડી શકે. આ ખાસ ધ્યાન રાખજો. ઓલવેઝ, નેવર, સમટાઈમ, યુઝ્યુઅલી, જનરલી, ઓફન, એવરી ડે, મોર્નિંગ. કાળદર્શક શબ્દો ખાસ તૈયાર કરી લેજો. ત્યારબાદ આપણે તેની વાક્ય રચનાનો અભ્યાસ કરીશું,
જેમાં પ્રશ્નાર્થ વાક્ય રચના, હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના, WH ક્વેશ્ચન છે, પ્રશ્નો છે, એ બધો અભ્યાસ કરીશું. તમે વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લઈ લો. વાક્ય રચના. વાક્ય રચનામાં સૌપ્રથમ આપણે જોઈશું હકાર વાક્ય રચના. સૌપ્રથમ સબ્જેક્ટ એટલે કે કર્તા, જે ક્રિયા કરે છે કર્તા. સબ્જેક્ટ પછી ક્રિયાપદ, ક્રિયાપદનું SES વાળું રૂપ અથવા મૂળ રૂપ, ઓબ્જેક્ટ, કર્મ અને અન્ય શબ્દો. કર્તા. કર્તાના આધારે આપણે ક્રિયાપદનું SES વાળું રૂપ લઈશું અથવા મૂળ રૂપ લઈશું. જો કર્તા ત્રીજો પુરુષ એકવચન હી, સે અને ઇટ હોય તો જે વર્બ છે એ ક્રિયાપદને અંતે SES રૂપ મૂકીશું. હવે S ક્યારે આવશે, ES ક્યારે મૂકીશું એ આપણે એના નિયમો આગળ ભણીશું. મૂળ રૂપ ક્યારે આવશે? I, we, you, they. બહુવચન નામ હોય એની સાથે શું આવશે? એનું મૂળ રૂપ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખવાનું રહેશે તમારે કે હી, સે અને ઇટ હોય તો SES વાળું રૂપ મૂકવાનું, અને I, we, you, they તો બહુવચન નામ હોય ત્યારે શું આવશે? મૂળ રૂપ. હવે આપણે વાક્ય રચનાના આધારે 2-3 એક્ઝામ્પલ જોઈએ. કર્તા. એ કર્તા માનવ છે. માનવ એટલે કે ત્રીજો પુરુષ એકવચન હી, નર જાતિ. હવે કર્તાના આધારે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ લઈશું કે SES વાળું રૂપ મૂકીશું. તો આપણે જોઈ શકીશું કે કર્તા છે એ કર્તા ત્રીજો પુરુષ એકવચન કોણ છે? માનવ. એટલે કે ક્રિયાપદને અંતે SES પ્રત્યય આવશે. તો આપણે અહીંયા મૂકીશું ઇટ્સ. S પ્રત્યય મૂક્યો છે. માનવ ઇટ્સ એન એપલ. અન્ય શબ્દોમાં લઈ લઈએ એવરી ડે. માનવ ઇટ્સ એન એપલ એવરી ડે. એટલે કે માનવ દરરોજ સફરજન ખાય છે. કરતા આઈ મૂકી આઈ સિંગ અ સોંગ. એવરી સન્ડે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કરતા કોણ લીધું છે આપણે? આઈ. તો આઈ, વી, યુ, દે બહુવચન સાથે શું મૂક્યું છે અહીંયા? મૂળ રૂપ. તો વાક્ય રચનામાં ખાસ ધ્યાન રાખવાનું, કર્તાને આધારે ક્રિયાપદનું SES વાળું રૂપ અથવા મૂળ રૂપ, કર્મ અને અધર વર્ડ એટલે કે અન્ય શબ્દો. ત્યારબાદ આપણે નકાર વાક્ય રચના એટલે કે નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય રચના છે, નકાર વાક્ય રચનાનો અભ્યાસ કરીશું. નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનામાં શીખતા પહેલા આપણે સાદા વર્તમાનકાળના ડુ અને ડઝ એ સહાયકારક ક્રિયાપદો છે એ ડુ કોની સાથે આવશે અને ડઝ કોની સાથે આવશે એનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે નકાર વાક્ય બનાવીએ છીએ એટલે કે ડુ નોટ અને ડઝ નોટ એ કોની સાથે આવશે? તો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે કરતા હી, સે નહીં એટલે કે ત્રીજો પુરુષ એકવચન હશે એની સાથે શું આવશે? ડઝ. આઈ, વી, યુ, દે બહુવચન નામ સાથે આવશે ડુ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, હી, સી અને ઇટ સાથે આવશે ડઝ. આઈ, વી, યુ, દે બે નામ હોય એની સાથે આવશે ડુ. હવે આપણે વાક્ય રચના જોઈએ. સૌપ્રથમ આવશે સબ્જેક્ટ કર્તા પ્લસ ડુ ડઝ
પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. કર્તાને આધારે આપણે ડુ નોટ અથવા ડઝ નોટ લઈશું. એટલે આપણે યાદ રાખીશું હી સે ને ઇટ હોય તો ડઝ, આઈ વી યુ દે બહુવચન નામ હોય તો ડુ. હવે અહીંયા વાક્ય રચનાના આધારે આપણે એક વાક્ય લખીશું. કર્તા તરીકે અહીંયા લઈ લઈએ સાહિલ. સાહિલ એટલે ત્રીજો પુરુષ એક વચન હી. તો હી હોય તો આપણે શું મૂકીશું? ડઝ હી ડઝ નોટ સાહિલ ડઝ નોટ રાઇટ અ લેટર. સબ્જેક્ટ કરતા સાહિલ. સાહિલ ત્રીજો પુરુષ એક વચન છે એટલે આપણે મૂકીશું ડઝ નોટ. ક્રિયાપદ અહીંયા રાઇટ મૂકીશું. હવે જો આપણે નકાર વાક્ય રચના બનાવતા હોઈએ અથવા પ્રશ્નાર્થ વાક્ય બનાવતા હોઈએ ત્યારે હંમેશા ક્રિયાપદનું શું આવશે? મૂળરૂપ. આ ખાસ ધ્યાન રાખજો. હકાર વાક્ય રચના હોય તો એસટીએસ વાળું રૂપ આવશે, પરંતુ જો નકાર વાક્ય રચના હોય ત્યારે આપણે ક્રિયાપદનું શું મૂકશું? મૂળરૂપ. બીજો કરતા લઈએ આપણે અહીંયા મનોજ એન્ડ રામ. અહીંયા કરતા કોણ છે? મનોજ અને રામ. એટલે કે બે નામ છે, બહુવચન બે છે. તો બહુવચન હોય તો આપણે શું મૂકીશું? ડુ નોટ. મનોજ એન્ડ રામ ડુ નોટ સિંગ અ સોંગ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા કરતા ત્રીજો પુરુષ એક વચન હી છે તો આપણે મૂકીશું ડઝ નોટ. અહીંયા બહુવચન છે તો આવશે ડુ નોટ. અહીંયા મનોજ એન્ડ રામની જગ્યાએ આપણે અહીંયા વી મૂકીએ તો પણ શું આવશે? ડુ નોટ. એટલે કે આઈ વી યુ તે બહુવચન નામ હોય તો શું મૂકીશું? ડુ નોટ. કરતા પછી તરત જ ડુ નોટ અથવા ડઝ નોટ આવશે. એટલે કે કરતા પછી અને ક્રિયાપદના પહેલા આપણે મૂકીશું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તમે આનો સ્ક્રીનશોટ લઈ જે વાક્ય રચના છે વાક્ય રચના બરાબર તમારે લખીને યાદ કરવાની રહેશે. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચનાનો અભ્યાસ કરીશું. પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનામાં એક WH પ્રશ્નો આવતા હોય છે અને આપણે જે સહાયકારક ક્રિયાપદ છે ડુ ડઝના પ્રશ્નો આવતા હોય છે. તો પહેલા આપણે ડુ ડઝના પ્રશ્નો બનાવીશું. તો ડુ ડઝના પ્રશ્નો બનાવતા પહેલા આપણે ફરીથી યાદ કરી લઈએ કે ડઝ કોની સાથે આવશે ને ડુ કોની સાથે આવશે. તો હી સે ને ઇટ હોય તો ડઝ, આઈ વી યુ દે બહુવચન હોય તો ડુ. વાક્ય રચના સૌપ્રથમ મૂકીશું ડુ ડઝ પ્લસ સબ્જેક્ટ કર્તા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ વાક્ય રચના. હવે ડુ અને ડઝ એ કર્તાના આધારે મૂકીશું. તેના પહેલા એક સરસ એક હકાર વાક્ય રચના છે તેના આધારે હું તમને નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના સમજાવું. તો આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ કે માનવ ઇટ્સ એન એપલ. માનવ ઇટ્સ એન એપલ. આ કેવી વાક્ય રચના છે? હકાર વાક્ય રચના છે. હવે આ વાક્યને નકાર વાક્ય બનાવવું છે તો કરતા છે માનવ ત્રીજો પુરુષ એક વચન એટલે નકાર વાક્ય બનાવતી હોય આવશે ડઝ નોટ પ્લસ ઇટ. એ નકાર વાક્ય બનાવીશ તો ક્રિયાપદનું શું આવશે? મૂળ રૂપ એન એપલ. જો વિદ્યાર્થી મિત્રો માનવ
ડઝ નોટ ઈટ એન એપલ. આ કેવું વાક્ય બની ગયું? નકાર વાક્ય રચના. હવે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો આપણે ધ્યાનમાં રાખવાનું કર્તા. એ કર્તા કોણ આપ્યું છે? માનવ. એટલે કર્તા જો હી કે અને ઇટ હોય તો આપણે પહેલા શું મૂકીશું? ડઝ સબ્જેક્ટ માનવ, ડઝ માનવ ઈટ એન એપલ. પ્રશ્નાર્થ વાક્ય રચના. હકાર વાક્ય રચના છે, નકાર વાક્ય રચના છે અને પ્રશ્નાર્થ વાક્ય રચના છે. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવતી પહેલા શું મૂકશું? ડુ અથવા ડઝ. ડુ અથવા ડઝ આપણે કર્તાને આધારે મૂકીશું. ત્યારબાદ સબ્જેક્ટ માનવ, ક્રિયાપદનું મૂળ રૂપ. મેં આગળ કહ્યું પ્રમાણે જ્યારે તમે નકાર વાક્ય બનાવશો અથવા પ્રશ્નાર્થ વાક્ય બનાવશો ત્યારે ક્રિયાપદનું શું રહેશે? મૂળ રૂપ. અન્ય કર્મ અને અન્ય શબ્દો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? નકાર વાક્ય રચના, પ્રશ્નાર્થ વાક્ય રચના અને હકાર વાક્ય રચના તમારે લખીને યાદ કરવાની છે. સાથે સાથે જે આપણે કાળદર્શક શબ્દોનો અભ્યાસ કર્યો તે પણ તમારે તૈયાર કરવાના રહેશે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જે સાદા વર્તમાન કાળની ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાનો અભ્યાસ કરીશું.